નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ બ્રધર્સ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. અમલસાડના મંદિર ફળિયામાં દીપડાના આંટાફેરા, 3 ડુક્કરો અને 1 વાછરડી પર ઘાતક હુમલો વન વિભાગ દ્વારા પાંજો ગોઠવવામાં આવ્યો. અમલસાડના આહિરવાસ ફળિયામાં બાળ મંદિર ફળિયાના પાછળના ભાગે દીપડાના આંટાફેરા હોવાનું સાબિત થયું છે. વન વિભાગ દ્વારા પગલાના નિશાનના આધારે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, છતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. 3 ડુક્કર અને 1 વાછરડી પર ઘાતક હુમલો બાદ ગામ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગ દ્વારા અત્યારે હાલમાં દીપડાને પાંજરો પૂરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુરુકુલ વિદ્યા મંદિર સુપા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગરના પરિપત્ર અન્વયે ગુરુકુલ વિદ્યા મંદિર સુપા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માદક દ્રવ્યોના સેવનથી થતી ગંભીર હાનિ અને તેના દૂષણો પર સમજ પર પડતી વિપરીત અસરો અને તેની જાગૃતિ લાવવા માટેનો હતો. નવસારી મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે ડાન્સિંગ ફુવારો બનાવ્યો, પણ એ છેલ્લા કેટલાય મહિનાથી મેન્ટેનન્સમાં છે. ત્યારે લુન્સીગુઈ ખાતે નવસારી મહાનગરપાલિકાનું નવું નજરાણું જોવા મળ્યું છે. ત્યાં પણ ડાન્સિંગ ફુવારો જાણે ચાલુ કર્યો હોય તેવા દ્રશ્યો આજે જોવા મળતા. તમે જુઓ દ્રશ્યોમાં કે કઈ રીતે ડાન્સિંગ ફુવારો ડાન્સ કરી રહ્યો છે. એટલે રસ્તા પર મુખ્ય માર્ગ પર ડાન્સિંગ ફુવારો એનએમસીએ ચાલુ કર્યો છે. હવે આ ડાન્સિંગ ફુવારો કેટલા દિવસ ચાલે તે જોવું રહ્યું. એનએમસી પાસે ટાઈમ મળશે તો આ ફુવારાને મેન્ટેનન્સ કરશે, અથવા તો પેલા ડાન્સિંગ ફુવારાના બદલે લોકો અહીંયા નજરાણું માણશે. એંધલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. ગણદેવી તાલુકાના એંધણ ગામે 23/6/2026 રોજ એંધલ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના અધિકારી જીગરજી પટેલ એન્ડ માઇન ડિપાર્ટમેન્ટ તથા PR ખાંભલા ભૂસ્તર શાસ્ત્રી નવસારીની ઉપસ્થિતિમાં એંધલ પ્રાથમિક શાળા પર બાળકો, વાજરી ફળિયા પ્રાથમિક શાળા એંધલના 19 બાળકો તથા માના ફળિયા પ્રાથમિક શાળા એંધલના 10 બાળકોને શાળા પ્રવેશો કરવામાં આવ્યો હતો. સાથે જ ગામની કુલ 7 આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને એંધલ પ્રાથમિક શાળાના 16 બાળકો અને વાજરી ફળિયા પ્રાથમિક શાળાના 16 બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન યોજનાની શરૂઆત પણ અધિકારીઓના હસ્તે કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 48 પર ચીખલીના ચીમલા ફાટક પાસેથી 2.61 લાખનો દારૂ ઝડપાયો. ચીખલી પોલીસ મથકની હદમાં દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ કરવા માટે ચીખલી પોલીસની ટીમ સર્વેલન્સ કાર્યરત હતી. તે દરમિયાન ગત 27મી જૂનના આ ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે દમણ તરફથી એક સફેદ રંગની હુન્ડાઈ અલ્ટ્રા કાર નંબર GJ15 CB 9454માં દારૂનો જથ્થો નેશનલ હાઈવે પર સુરત તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે ચીખલી પોલીસની ટીમે નેશનલ હાઈવે 48 પર સુરત ટ્રેક પર ચીખલીના ચીમલા ફાટા ખાતે નાકાબંધી કરી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો 2,61,000ને મળી આવ્યો હતો. અને પોલીસે દારૂના જથ્થાને ₹3 લાખની કાર ચાલક વાપીનો 34 વર્ષીય રીતેશ પ્રેમનાથ યાદવ પાસેથી મળી આવતા પોલીસે કુલ્લે 5,66,600ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની બેઠક યોજાઈ. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રભારી મમતા ચંદ્રકરના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસની એક મહત્વ અને વ્યૂહાત્મક બેઠક નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવાનો અને ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓના આખરી ઓપ આપવાનો હતો. બેઠકમાં દક્ષિણ ગુજરાતના રાજકારણ અને મહિલા સંગઠનના માળખા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચીખલી તાલુકાના યુવાન સાથે 1 પર 1 ફ્રીની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી. ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પાંજર ફળિયા ખાતે રહેતા 26 વર્ષીય
મિનલ શૈલેષભાઈ પટેલ નામના યુવાનને એક ઈસમે સોશિયલ મીડિયા પર એક ટ્રબલર ફ્રીની જાહેરાત મોકલી હતી. તેને વિશ્વાસમાં લઈને ટ્રબલર ઓર્ડર પેટે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી 31,848 રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ જીએસટી તેમજ રૂપિયાના હોલ્ડ થતા હોવાના બહાના બતાવી ઓર્ડર પ્રમાણે સામાન કે તેને પેટે ચૂકેલા રૂપિયા પરત ન આપી તેની સાથે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હતી. જે અંગે તેમણે છેતરપિંડી થતાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારી લાયન્સ ક્લબનો 70મો પદવીદાન સમારોહ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ નવસારીના ભવ્ય રીતે યોજાયેલા 70મા પદગ્રહણ સમારોહમાં લાયન્સ ક્લબ ઓફ નવસારીના આ વર્ષ 2026-27 માટે લાયન હિતેશ પવાર અને તેની ટીમને પદભાર સંભાળી લીધો હતો. આ સમારોહમાં સંસ્થાના અગ્રણીઓ અને મહેમાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પદગ્રહણ સમારોહ દરમિયાન ચીફ ગેસ્ટ અને ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્સ લાયન હોમન વસંતભાઈ પટેલ વતી ટીમને શપથવિધિ લેવડાવ્યા હતા અને તેમને નવનિયુક્ત પ્રમુખ લાયન હિતેશ પવાર અને તેમની સમગ્ર ટીમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શ્રી માતંગી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. શ્રી માતંગી મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને નવસારીના ઘનશ્યામ સાયકલ પરિવારના સંયુક્ત ઉપક્રમે આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીના પ્રતિનિધિ સોનલબેન ગાંધીએ જણાવ્યું હતું કે સમાજ ઉપયોગી કાર્ય કરવાના ઉદ્દેશ્ય સાથે આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે અને તેને રજીસ્ટર થયાને હજુ માત્ર 4 મહિના જેટલો સમય થયો છે અને ટૂંકા ગાળામાં ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. છેલ્લા 4 મહિનામાં સંસ્થા દ્વારા 4 થી 5 મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ યુવાનો અને બાળકોને પ્રોત્સાહિત થાય તેવા હેતુથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ટ્રસ્ટના સભ્યો અને પરિવારજનો માટે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને રજિસ્ટ્રેશન પછી ગણતરીના સમયમાં જ 1 મહિનાની અંદર 2 અલગ અલગ પ્રયાસો ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ પવિત્ર અધિક માસ નિમિત્તે નારેશ્વર ખાતે પ્રવાસનું આયોજન કરી સૌ ભક્તોને પવિત્ર સ્નાન કરાવી ધન્યતાનો પણ અનુભવ કરાયો હતો. નવસારી સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે 36 બાળક વક્તા અને બાળ યુવા વક્તાઓને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. નવસારી શહેરની જાણીતી અને સાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ ખાતે તાજેતરમાં જ એક વિશેષ સન્માન સમારોહ અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આયોજિત મને ગમતું પુસ્તક વાર્તાલાપ અંતર્ગત અનોખી પ્રસ્તુતિ કરનાર 36 બાળ વક્તા અને બાળ યુવા વક્તાઓનો અભિવાદન સમારોહ ડૉક્ટર જનક પારેખ તથા ડૉક્ટર જય વસીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ ગૌરવશાળી પ્રસંગે સંસ્થાના મહાદેવભાઈ દેસાઈની સ્મૃતિખંડ આમંત્રિત વાલીઓ અને સાહિત્ય પ્રેમીઓથી ઉભરાઈ ગયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલા પોસ્કોના ગુનાનો 12 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો. નવસારી ગ્રામ્ય પોલીસે 50 વર્ષ 2013માં નોંધાયેલા પોસ્કોના ગુનાનો આરોપી મુકેશ કેકડિયા મેળાની જામવાના
રેહેંદા ગામ ખાતેથી ધરપકડ કરી હતી, જેને અદાલતમાં જામીન મળ્યા હતા અને આ કેસમાં નવસારી અદાલતમાં ચાલુ હોવા છતાં જામીન મુક્ત આરોપી કેસની મુદતે હાજર ન રહેતો હોવાથી અદાલતે તેના વિરુદ્ધમાં ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો, જેને પગલે પોલીસે તેને જામવા જિલ્લાના રેહેંદા ગામ ખાતે આવેલા ઘર પર તપાસ કરી રહી હતી અને ત્યારે તે મળ્યો ન હતો, જેને લઈને એલસીબીએ પોસ્કો અર્જુનભાઈ અને વિજયભાઈ તપાસ હાથ ધરી હતી. આ આરોપી દાહોદ અને ત્યારબાદ વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે અલગ અલગ જિલ્લાઓમાં કામે ફરતો હતો. આ જાણકારીના આધારે તેને તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેને બાતમી મળી હતી કે આરોપી હાલ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે મજૂરી કામ કરતો હોય. બાતમીના આધારે એલસીબીની ટીમે તેને મુકેશ કેકડિયાને મેળાને અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી ઝડપી પાડી તેને નવસારી અદાલતમાં રજૂ કરતા અદાલતે તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. નવસારી લાઈવ દ્વારા રેતી માફિયા અને ભૂમાફિયાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને નવસારીના વિવિધ વિસ્તારોમાં રેતી ખનન અને માટી ખનનની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, તો તમે જોવાનો ચૂકશો નહીં. નવસારી લાઈવ પર ખાસ અમારો વિશેષ અહેવાલ જીતેન્દ્ર પટેલ દ્વારા. વાત કરીએ હવામાનની, તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 36.4°C, જ્યારે લઘુત્તમ તાપમાન 28°C રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94%, જ્યારે સાંજે 62% રહ્યો હતો. હવાની ગતિ 5.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. અમલસાડ રેલવે સ્ટેશન પાસે પાણીની લાઇનમાં લીકેજ ખાડો ખોદીને કામ અધૂરું મૂકી દેતા લોકોમાં હેરાનગતિ. અમલસાડ રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા 6 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા તેનો સમારકામ માટે તંત્ર દ્વારા 3 દિવસ અગાઉ ખોદવામાં આવેલો ખાડો કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે અને આ સ્થળે મોટો ખાડો પડ્યો છે. પાણીની લાઇનમાંથી હજુ પણ લીકેજ થઈ રહ્યું છે. રસ્તા પર કીચડ થઈ રહ્યો છે, જેને પગ લઈને સ્થાનિકો પસાર થતા આ રેલવે મુસાફરો તેમજ અન્ય લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખાડો ખોદ્યા બાદ કામગીરી અધૂરી મૂકી દેવા પાઇપલાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર ખાડો અને તેની આસપાસ પાણી ભરાવાને લઈને વાહન પાર્કિંગમાં પણ લોકો તકલીફ પડી રહી છે. ત્યારે આ ખાડો વહેલીમાં વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચીખલીના રૂમલા ખાતે કૂવામાં પડેલા દીપડાને બચાવાયો. ચીખલી તાલુકાના રૂમલા ગામમાં મોપાડા ફળિયામાં રાત્રિ દરમિયાન પાણીની શોધમાં આવી ચડેલો એક દીપડો કૂવામાં ખાબકી ગયો હતો. દીપડો કૂવામાં પડતા તેનો અવાજ આવતા લોકો જાગી ગયા હતા, પરંતુ રાત્રિના અંધારામાં કોઈને કંઈ ખ્યાલ આવ્યો ન હતો. જોકે બીજે દિવસે સવારે કૂવાના માલિક ધર્મેશભાઈને આ અંગે જાણ થતાં તેમણે વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. કૂવામાં દીપડી પડવાની જાણ થતાં સ્થાનિકો પણ એકઠા થયા હતા અને વન વિભાગની ટીમે ગ્રામજનોની મદદથી કૂવામાં પાંજરું ઉતારી દીપડીને સલામત રીતે બહાર કાઢી તેને કબજો લઈ તેને તબીબી તપાસની પ્રક્રિયા હાથ ધરી છે. દીપડો સંપૂર્ણ સ્વસ્થ હોવાથી ખાતરી કર્યા બાદ તેને સુરક્ષિત જંગલમાં મુક્ત કરવામાં આવશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.